અસામાજિક તત્વોએ સુરતના કેમ કોસંબા વચ્ચે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો। જોગલ ફિશર પ્લેટ ખોલી ટ્રેક પર મૂકવામાં આવી હતી। એટલું જ નહીં, ડાઉન ટ્રેક પરથી પ્લેટ ખોલીને અપ ટ્રેક પર મૂકીને ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો। જો કે આ વાતની જાણકારી મળતા તાત્કાલિક રેલવે અધિકારીઓ સ્થળે પહોંચ્યા અને તપાસ કરી। એકવાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। હાલ આપણે કીમ અને કોસંબા રેલવે સ્ટેશનની વચ્ચે છે, જ્યાં દ્રશ્યોમાં જે જગ્યાએ શકાય છે કે આ એક જોગલ ફિશર પ્લેટ હોય છે, જે જ્યાં પણ નદીના ઓવરબ્રિજ હોય છે ત્યાં રેલવેના બે ટ્રેક હોય છે। ટ્રેકની વચ્ચે સપોર્ટ માટે આ જોગલ ફિશ પ્લેટ છે તે જે લગાવવામાં આવતી હોય છે। ગઈકાલે રાત્રિના સમયે કોઈ ટીખળખોર અથવા તો કોઈ આતંક મચાવનારા તત્વો દ્વારા આ પ્લેટ ખોલી અને ડાઉન ટ્રેક પરથી અપ ટ્રેક જે છે તેની ઉપર આ છે તે મૂકી દેવામાં આવી હતી। જો કે ટ્રેનના પાયલોટની સતર્કતાને લઈને છે તે સમગ્ર ઘટના છે તે નિષ્ફળ બની છે અને એક મોટો હાદસો દુર્ઘટના થતી છે તે રહી ગઈ છે। ખાસ કરીને જે રીતે આ દુર્ઘટના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેને હાલ છે તે નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે ટ્રેનના પાયલોટની સતર્કતાને લઈને। હાલ છે તે ઘટનાને લઈને રેલવે પોલીસ, કીમ પોલીસ, આરપીએફ સહિતનો જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસનો ધમધમાટ છે તે હાલ અહીં શરૂ કરી દેવામાં આવ્યો છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે કીમ નદીનો આ ઓવરબ્રિજ છે, કીમ નદીનો રેલવે બ્રિજ છે અને રેલવે બ્રિજની જસ્ટ બાજુમાં આ છે તે જોગલ ફિશર પ્લેટ હોય છે, જે બે ટ્રેકના જોઈન્ટ હોય છે ત્યાં એના સપોર્ટ માટે લગાવવામાં આવતી હોય છે। તે જોગલ ફિશર પ્લેટ તેને ખોલી અને અન્ય ટ્રેકની ઉપર મૂકી દેવામાં આવી, જેથી ટ્રેન આવે અને તેની સાથે અથડાય અને દુર્ઘટના સર્જાય। પરંતુ જે પણ ટ્રેન પસાર થઈ રહી હતી તેના પાયલોટની સતર્કતાને કારણે આ દુર્ઘટના, આ હાદસો છે તે હાલ ટળી ગયો છે। હાલ પોલીસ પહોંચી ગઈ છે, તપાસનો ધમધમાટ હાલ છે તે શરૂ કરવામાં આવ્યો છે। જો કે જે પ્લેટ ખોલવામાં આવી હતી તેને ફરીથી રીઇન્સ્ટોલ કરી અને રેલવે ટ્રેક હાલ છે તે ચાલુ કરી દેવામાં આવ્યો છે। જે રીતે દ્રશ્યોમાં દેખાય છે, આ જોગલ ફિશર પ્લેટ જે હોય છે તેને ખોલવામાં આવી હતી અને અન્ય ટ્રેક પર મૂકી દેવામાં આવી હતી, પરંતુ હાલ છે તે પ્લેટને ફરીથી રીઇન્સ્ટોલ રેલવે વિભાગના કર્મચારીઓ, એન્જિનિયરો દ્વારા કરવામાં આવી છે। અને કહી શકાય કે દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ હાલ છે તે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે। સમગ્ર મામલાની ગંભીરતાને લઈને જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ, તે પણ હાલ છે તે ઘટના સ્થળે છે તે પહોંચી રહ્યા છે અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે। ખાસ કરીને હાલ છે તે રેલવે ટ્રેક ફરીથી કાર્યરત કરી દેવામાં આવ્યો છે। ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત। તો પ્લેટ ડાઉન ટ્રેક ઉપર મૂકી દેવામાં આવી હતી અને પાયલટની સતર્કતાના કારણે દુર્ઘટના ટળી છે। આજે સવાર પડતા જ ઘટનાની જાણ થતાં તાત્કાલિક રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સાથે પોલીસ પણ સ્થળે પહોંચી છે। સમગ્ર મામલે તપાસ ચાલુ છે।